હેલો ગાઈસ, કેમ છો? જય માતાજી, જય શ્રી રામ. તમારા બધાનું ફરી મારા ન્યૂ વ્લોગમાં સ્વાગત છે. વ્લોગ છેલ્લે સુધી જોવાનું ના ભૂલતા અને આપણી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ના ભૂલતા. તમે બધા મજામાં જશો, કેમ કે આપણા વ્લોગ જોતા હોય બધા મજામાં જ. તો કાંઈ નહીં, અત્યારે આપણે રીલ શૂટ કરવા આવ્યા છીએ. ત્યારે આર્યનભાઈ આપણો વ્લોગ શૂટ કરે, ગપ્પા બેઠો હોય, હર્ષભાઈ બેઠા હોય, દર્શન જો દર્શનભાઈ જીમ બોય થઈ ગયા. હમણાં ભાઈ બેઠા એટલે થોડાક જીમ નતા થઈ ગયા. હર્ષભાઈ જીમ બોય છે. નો થાય ને હવે તો, કેમ કે લેગમાં વાઈકું એ બહુ લેગમાં હોય જાય, પગમાં અહીં પગમાં બધું હરકું જ હોય ભાઈ. કાલે નહીં બોલું જોડી કપલ બે મેચ કરીને તમને અમે થોડીક વારમાં રીલ શૂટ કરી લઈએ, એટલે તમે અમારા વ્લોગમાં છેલ્લે સુધી બને રહેજો. આજના વ્લોગમાં તમને બહુ મજા આવશે. ગપ્પારભાઈ પાણી પીએ છે, ઘરેથી પાણી મંગાવ્યું એટલે ગપ્પાર કંઈ બોલતો નથી. વ્લોગ બંધ થઈ જાય ને જોવાનું તારે કયો સીન લેવાનો હોય? મારે આ જોઈ તમારે ખોટું લાગે હો, ખોટું લાગે. ના રેડી લાગે. કોમેડી રીલ બનાવી ગપ્પાર આગળ જો ભાઈ. રીલ શૂટ કરી લઈએ અમે ફાઇનલી આપણે બે રીલ શૂટ કરી નાખી. કાં ગપ્પાર તો દર્શન હતો ને સામે હર્ષ હતો. એ જો મોબાઈલમાં વાત છે. આપણે બે રીલ શૂટ કરી નાખી. એમાં આ ભાઈ ની એક રીલ હતી ને, એમાં એનો મસ્ત સીન હતો. મારો સીન જોજો, લાઈક કરજો, ફોલો કરજો. ફોલો ને સબસ્ક્રાઇબ YouTube માં જલ્દીથી કરી નાખો, એટલે આપણો સુખનો સૂરજ ઉગી જાય. કા દર્શનભાઈ? એમાં એક ભાઈ અમારી હેલ્પ કરી હતી BTS નું સીન લેવા. આ ભાઈ કેમ છે ભાઈ? મજામાં? આપણે ભાઈને ઓળખતા નથી, પણ ભાઈ આપણી હેલ્પ તો કરી, કેમ કે અમારા માણસને ગમે હતી. અને ભાઈ અમારે અહીંયા છે ને એક શૂટ લઈ દીધો BTS નો. થેન્ક યુ ભાઈ. આપણે પાણી પી લઈ, થાકી ગયા છીએ એટલે અહીંયા તડકો બહુ છે. આ બધું ધુવાડા ઉડે. હા, કિસકો ઉડાના હે હાલો હું તમને મારો વાંદરો દેખાવ, અહીંયા ઉપર ચડી ગયો છે. હાલ તો તમે આ જોઈ શકો છો. एक बार धोखा खा चुका हूँ, दूसरी बार नहीं खाऊंगा. पहचाना मुझे? चुप चुप टुस टाणे. ગપ્પાર ભાઈ આપણે ક્યાં નીકળી જાય છીએ? અમે અત્યારે જઈશું સ્માર્ટ બજારે. અમે થોડી ગ્રોસરી લેવાની છે ને આ ભાઈને ફોટા પાડવા છે. આ ભાઈને થોડાક ફોટા ત્યાં જઈને અને આ ભાઈને લેવાની ગ્રોસરી થોડી. અને દર્શનભાઈ કાંઈ નહીં હો ભાઈ. ઈ મારી ભેગા બ્લોગ બનાવો. આઈએન ભાઈ અત્યારે અહીંયા બેસી ગયા છે અટલ પાર્કે. એમ કે મને 15-20 મિનિટ એકલો મૂકી દો એટલે હું મસ્ત વિડીયો એડિટિંગ કરી નાખું. એટલે એને ભાઈને વિડીયો એડિટિંગ કરવા એટલે અહીંયા બેઠા. તો અમે અત્યારે જો આટો મારવા નીકળી જાય, મોજ કરી છે. જોજે ભાઈ, આપણી મોજ એમાં વેકેશનમાં મોજ નહીં રહે, ફોજ થઈ જાય. નાની મોટી બાત हमारे अमरेली में बहुत कुछ विकास हो गया है. અમરેલીનો વિકાસ જુઓ. तो गाइस आप लोग देख सकते हो हमारे अमरेली में बहुत विकास हो गया है. यहाँ पे RCC रोड बन चुका है, हमने रेलवे फाटक बन चुका है. और यहाँ पे हर्ष भाई और दर्शन भाई दोनों गाड़ी पे आ चुके हैं. और इनका विकास है. ये स्मार्ट बाजार भी हो चुका है. ये विकास है हमारा. तो चलिए अब हम अंदर जाके विजिट करते हैं. तो હવે આપણે અંદર જઈને વિઝિટ કરીએ. ચાલો अंदर से बाकाजी की आप हम लोग बोला है कि मेरा हिंदी आपको अच्छा लगे तो लाइक शेयर एंड सब्सक्राइब करने का. भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये? मतलब क्या करने का गप्पार भाई? લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ. લાઈક શેર એન્ડ શેર એન્ડ ડોન્ટ ફોરગેટ ટુ સબસ્ક્રાઇબ. હા એમ જલ્દીથી હાલો અંદર. એટલે આપણે છે ને માતાજી જે ઇન્કમ આવતી ચાલુ થઈ જાય અને તમને આ બધા હાટું નવું કાંક સરપ્રાઈઝ લાવી દઈએ. હાલો અંદર માટે સીડી ચડવાનો ટાઈમ નથી એટલે અમે જઈએ છીએ લિફ્ટથી. તો ચાલો આપણે અંદર ચાલો. એટલે ગફ્ફારભાઈ અહીંયા છીએ અને અમે અહીંથી જઈએ છીએ. બંધ તો થઈ ગયો, હવે આપણે ઉપર જઈએ. હર્ષભાઈ જવું ઉપર શોપિંગ ગ્રોસરી લેવાની છે. દર્શનભાઈ કઈ બોલતા એટીટ્યુડ ઓન ટોપ. ગ્રોસરી गफ्फार भाई अपनी पहले उगी जैसे यहाँ जो भाई से जोई. देखो यहाँ पे खड़ा है हमारा लाडला. हम देखेंगे
પેન્ટ ગાભે દેखेंगे તમે જોઈ શકો છો એટલા બધા શોર્ટ છે. એ ખાડા ઇન્ટ્રોડ્યુસ યુ. આ ખાડા હે આ ચપ્પલ છે. તમે તો કદી પગમાં પહેરવાના હોય. તમે કદી જોયા જ નહીં હોય. હા અને જો નો પહેરતા આવડે તો ભાઈ શીખવાડી દે શીખવાડો ચપ્પલ આ પર મેં બૂટ પહેર્યા છે. સર છે આ ચપ્પલ છે. ચપ્પલ કેમ પહેરવાનું એ શીખવાડો ને જરાક જો ચપ્પલ પેલા પગ આ એક ચપ્પલ હોય કાઢ નાખો. પછી પાછું એક ચપ્પલ પહેરવાનું. तेजस्वी लोग हैं हमारे पास कितने शानदार विचार रखते हैं પછી હે ને પછી એક જગ્યાએ ચંપલ ને મૂકવાનું પગ અંદર નાખવાનું રેડી પગ નથી જાતો અંદર. તો આ ચંપલ નથી કેન્સલ સારું આ કેન્સલ. આ કેન્સલ રાખી તો તમે આવી જાઓ. હાલો આ સોક્સ છે. એટલે મોજા ઓલા મોજા અને આપણે પગમાં પહેરવાનું હોય. બૂટની માથે જો આ રેડી રેડી આ શર્ટ છે. નહીં સોરી આ ટી-શર્ટ છે. આને આપણે આ કાઢીને માથે પહેરવાનું. માથે નહીં પહેરવાનું. રેડી રેડી સર નામનો પછી બોલવાનું. સર તમે કે કહી દો હવે અમારે છે ને ટૂંકમાં અત્યારે સ્માર્ટ બજારમાં અમને હે ને એવું લાગ્યું કે અમને કોઈ કાઢી મૂકશે એટલે અમે હાથ થઈ ગયા એકચ્યુઅલી મારે કેવું છે અહીંયાની ક્વોલિટી છે ને બહુ ચીપ છે એટલે અમે બાજુ ટ્રેન્ડ્સમાં જાવ. ટ્રેન્ડ્સ મોલમાં જઈએ આદર્શનભાઈ કેમ કે અહીંયા બહુ સો ચીપ ક્વોલિટી બજાજનો આવી. હા અહીંના જોડા નથી બૂટ છે જો મજા આવી. નો મજા આવે આપણે ટ્રેન્ડ્સમાં જવું અમારી પર્સનાલિટી ઉપર શૂટ નતા થતા. અમે ટ્રેન્ડ્સમાં જાવ. તો ગાઈસ હવે આપણે હે ને ફાઇનલી તમારા બધાના સપોર્ટ છે તમારા બધાની દયાથી આપણે પહોંચી ગઈએ ગાંધીભાઈ ભગવાનની કૃપાથી અમે હાજા અને ભગવાનની કૃપાથી અને બધા તમારા બધાની કૃપાથી અમે શાંતિથી આ રોડ ઉપર ગાંધીભાઈએ પહોંચી ગયા છીએ રખડવા આ જો ગાડી ક્યાં ઊભી રાખી છે? આમ તો જોવો સર આને અવોર્ડ દેવો જોઈએ. અવોર્ડ અવોર્ડ સન્માન કરી દો સન્માન રામ રામ કરો રેડી 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 હા હા ઉસ ઉસ ધુરંધર નું ગીત વાગી ગયું હાલો હાલો અંદર હાલો અત્યારે હે ને આપણે ગાર્ડનમાં આવી ગયા ભાઈ એકચ્યુઅલી ગાર્ડનમાં કાંજીબાગના મારા છોકરાને હું અહીંયા ગાર્ડનમાં પપ્પા કે મને હાલો બસ લ્યો સમાધાન ગફાર આપણે તો તમારા બધાની કૃપાથી અને માતાજીની કૃપાથી આપણે ગાર્ડનમાં સહી સલામત પહોંચી ગયા છીએ અમે એક છે ને ચેલેન્જ લીધો છે. શું ચેલેન્જ હજી ચેલેન્જ લેવાની વાર છે આપણે હાલો જે અહીંયા અંદાજ પેલા ચડી જાય ને એને હું 10 રૂપિયા આપે ચેલેન્જ ઈ છે અહીંયા ચડવાનું છે પણ વગર હાથ ના પગે. હા તો કાંઈ વાંધો ઉડીને જવાનું છે આમ. આ ચડ પણ હું મેં ચેલેન્જ આપ્યો. એક કામ કરી હાથ અડાડ્યા આપણે ચેલેન્જ લઈને તો હાથ અડાડ્યા વગર એમનામ ચડી જવાનું પગેથી રેડી પણ હું લે તમ તારે હું નો ચડું દર્શન કરશે. દર્શન એ ભાઈ વજન વાળા હાલ તું જ વિયા જા. જો મારી ભેગું ગપાર તું આવો જોઈએ તો હા હાલો ઓલા ઘાટ કે ભાઈ અમે મોટા છીએ કોઈ છે જ નહીં ત્યાં. એટલે આ અમે અરે ભાઈ ઓલા એ કોઈ કઈ નો કે ચલો ચલો એ છોકરાના દાદા છે. હાલો જો આજનો અંડાર તો ગપાર હું તને 10 રૂપિયા આપીશ ગપાર રેડી રેડી હાલો ભાઈ આ લગી ચડીએ કહું હારી ગયો ભાઈ. જો ભાઈ તમે હારી ગયા હારી ગયા હો લગી ચડીએ કહું આને આર પાર નો જઈએ કહો પણ તમારા બધાનો સાથ સહકાર માતાજીની દયા તમારી દયા હું અહીંયા લગી તો પહોંચી ગયો મને કઈ થયું નથી હવે હું અહીંયા જાઉં છું અહીંયાથી આમ ગયો જાય સુખનો સૂરજ ઉગાડી દીધો તમારા બધાએ નાથે અહીંયાથી મને એવો સંકટ લાગે કે હું ખાપકી નથી આવી ઉતરી જતું હોય ઉતરી જ જા હવે કેચ કર લે ગફાર દડો આવે એમ નો ઉતરો કેચ નો કરે ભાઈ તું ફેલ છો ફેલ ઓ ફેલ છે. આવડો આઈપીએલ માં નહીં ચાલે જિંદગીમાં ફેલ છે. આ તમને હું એક વસ્તુ દેખાડું અહીંયા અમારી પાસે. ચાલો 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 છોડા આ બૂટ આપણે વેચી આવીને એની આપણે પાણીપુરી ખાઈ નાખી. હું આઈડિયા છે. कौन है ये लोग कहाँ से आते हैं ये કમેન્ટ કરો. આઈડિયા તો સારો છે અમે તમારી જેવા નથી અમે તમારે गजब बेइज्जती है કરી ને કે અભી હે ને હા ગાઈસ લોગ આપણે તો રીલ બિલ શૂટ કરી લીધી અને ઘરે જમી લીધું અત્યારે આપણે પછી કાકાના ઘરે આજે રાતનો પ્રોગ્રામ જમવાનો અહીંયા છે કાકાના ઘરે આવી ગયા છે કાકા આ જો પરી અત્યારે હંતાઈ ગઈ છે કારણ કે એક સારી નથી લાગતી અરે હવે જો આ રે પરી માસી જો એ સુતા હે આરામ કરે આરામમાં એ રાજા સાહેબ બધાને અત્યારે
થાકી ગયા તમે? આ મમ્મી એમ કહે છે આ બેન કાળા થતા જાય છે, લાગે છે એવું જ દે. હું દોડો થતા જાઉં છું. સપનામાં હા અમારા બે માં કોની હાઈટ ઊંચી છે? આમ રાખ. મારી ઈચ્છા ગુજરાત રોઈ નાખો બેટા લાડલે બુલા લેના જો તુમારા ખાસ છે પરી અમારી भी बदमाश है કાળે કાલે અમારી भी હંતાય હંતાય મોઢા ધોવા જાય છે. મેં વ્લોગમાં લઉં છું ને એટલે તમે જોઈએ કહો. સ્ટાર્ટ. હાય હેલો ફેમિલી. આજે જો પનીર ટીકા મસાલા બનાવ્યું છે. રોહનભાઈની ફરમાઈશ હતી કે માસી પનીર ટીકા મસાલા ખાવું છે, તો પનીર ટીકા મસાલા બનાવ્યું છે ભોરાની. હા, ઘનશ્યામનગરના ભોરાની ફરમાઈશ હતી કે માસી પનીર ટીકા મસાલા ખાવું છે, એટલે ગ્રેવી તો મેં બનાવી નાખી છે. હવે કાજુ દળવાના બાકી છે અને પનીર દળવાનું બાકી છે. અને માસી રોટલી બનાવે છે અને દીદી રોટલી વણે છે. માસી રોટલી શેકે છે. હા, માસી રોટલી શેકે છે અને દીદી રોટલી વણે છે. બહુ સરસ મજાનું પનીર ટીકા જમવા. બંને બહુ માથું દુખે, બહુ દુખે. તો અત્યારે આપણે એને વાગી જાય છે 8 વાગ્યા અને માથે 5 મિનિટ થઈ ગઈ છે. જોઈ શકો છો ને હું અત્યારે અહીંયા બેઠો છું. એસી ચાલુ હતું, ઠંડો પવન હતો, ગરમી થઈ આજે મોજે એટલી કરી છે. ને માસીએ જમવાનું મસ્ત બનાવ્યું. માસી શું બનાવ્યું છે? પનીર ટીકા મસાલા બનાવ્યા છે ને હવે જો ચુંદડી ટ્રાન્સફર કરી છે. હા હા, જો આ હવે તૈયાર થઈને આવી ગયા એટલે શું? હા ભાઈ, કે આ રૂમમાં ઠંડુ લાગે ને ગરમી થાય. અહીંયા પનીરનું શાક બનાવ્યું છે. આ બેન રોટલી બનાવે છે, પલક બેન. એ મમરા ભર્યા. હવે અહીંયા હમણાં ગેસમાં બધી હળગી જાય. ગરમ છે આ ગરમ એની ઉપર ડબ્બો નાખી દીધો. આ ઓગળી જાય આગળ. હમણાં પીગળી જાય. આની માથે રાખી દીધું હતું. આ ગરમ હતું. આની અંદર છે જો પનીર ટીકાનું શાક, તમે જોઈ શકો. મારી રોટલી. આ બેને રોટલી બનાવી છે. અહીંયા છાશ. ટેસ્ટ તો આપો. કામાસી આપી દેવાય એમાં ટેસ્ટ આપે. હવે પાપડ. દૂર વ્યા જાવ. એને આવો. દૂર વયા જાઓ. હાલો જો અહીંયા સેટી જા. તો हमारे सत्तू काका यहाँ पे बैठे हैं. सूर्य काका મજામાં મજામાં. ખાઈ નાખો ના છે પનીર ટીકા. પનીર ટીકા ધબડકો બોલાવી દેવું. હવ ચલેગા ચલેગા. પનીર ટીકા ધબડકા બોલે દેને કા કહું પા. બસ બાબા આમ જ કરે, કઈ બોલતા નહીં. થાકી ગયા હોય ને કામ કરીને. હા, જય માતાજી, જય પિતાજી. હા જો આए रे. ये हमारे घर की लेडी है. नहीं नहीं, गर्ल है और इसके फादर है और ये दूसरी गर्ल है और दूसरी गर्ल अंदर 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 रोटली बना रही है. क्यों पापा? रोटी बना रही है रोटी. अब खाना खाएंगे ना आप? क्या खाएंगे? જે આવશે એ થાળીમાં ખાઈ લેવું. પનીર નું શાક એમ ખાઈ લેવેંગે. બાવા હિન્દી બોલને. बाबा हिंदी तुझे आता है? हिंदी भी आता है तुझे? હમણાં અમે થોડીક વાર જોરમાં જમી લઈએ. શું એટલે કે હવે આપણે એને લોકોએ ખાઈ લીધું. આજે આજનો આખો દિવસ હોય જોઈએ અને તમે બધે આપણા દિવસનું રૂટીન જોઈ લેજો. એટલે બધી દરરોજનું આવું રૂટીન નથી, કેમ કે અત્યારે આપણે વેકેશન ચાલે છે અને આજે મોજ મજા કરી, રેખડા રીલ શૂટ કરી, મસ્તી કરી, મસ્તી મજાક ને. અને હજી તમે લોકો આવો સપોર્ટ કરો છો, હજી વધારે થોડોક સપોર્ટ કરો. તમારા બધાનો સપોર્ટ મને ખૂબ જ છે, હજી વધારે કરો અને તમારા બધાનો સપોર્ટ મને છેલ્લે સુધી રહે એવું હું આશા રાખું છું. અને જય માતા જય શ્રી રામ. હું મારો વ્લોગ અહીંયા એન્ડ કરું છું. આપણી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. બાય.